જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની આપણી વાર્તા છે પેટની ભૂખ ઉંમર નથી જોતી. 70 વર્ષીય જયંતિભાઈ ઘરમાં એકલા હતા. ભૂખને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. એક ચૌધરી સાહેબ તેમના પરિવાર બનાવવાનું જાણતા હતા, પરંતુ રસોઈ બનાવવા માટે રસોડામાં રાશન પણ હોવું જોઈએ ને શું કરે કંઈ સમજાતું ન હતું. આખરે તેમણે પોતાના એકના એક દીકરા મનીષને ફોન કર્યો. હેલો બેટા, મનીષ કેમ છે તું? અને તમે લોકો ઘરે પાછા ક્યારે આવી રહ્યા છો? તે તો કહ્યું હતું કે 4-5 દિવસમાં જ આવી જઈશું, પરંતુ આખું અઠવાડિયું થઈ ગયું છે. એટલે સામેથી જવાબ આવ્યો, અરે પપ્પા, તમે પણ હદ કરો છો. માણસ ક્યાં જાય તો 2-4 દિવસ ઉપર નીચે થઈ જ જાય ને. હમણાં અમારું આવવાનું કોઈ પ્લાન નથી. આ રવિવારે સંધ્યાની નાની બહેન એટલે કે મારી સારી આવવાની છે, તેની સગાઈ છે. એટલે હવે અમે લોકો પણ તેની સગાઈ પછી આવી શકીશું. ત્યાં ઓછામાં ઓછું હજુ એક અઠવાડિયું તો કામ થઈ જશે. આ સાંભળીને જયંતિભાઈ બોલ્યા, પરંતુ બેટા, આટલા દિવસો હું અહીં કેવી રીતે રહી શકીશ? ઘરમાં જે રાશન હતું હવે તો તે બધું ખતમ થઈ ગયું છે. આજ સવારથી મેં કંઈ પણ ખાધું નથી, અને પૈસા પણ ક્યાં છે મારી પાસે કે કંઈક ખરીદીને લઈ આવું? બેટા, હવે તો ભૂખ સહન નથી થઈ રહી. એવું લાગી રહ્યું છે જાણે મારો જીવ નીકળી જશે. એટલું કહેતા જયંતિભાઈનો અવાજ ગળગળ થવા ગયો. એટલે તેમના દીકરા મનીષે કહ્યું, કમાલ કરો છો પપ્પા, તમે પણ આટલું બધું બહાર રાખીને આવી હતી. તમારી બહાર તમારા માટે આટલું જલ્દી તમે બધું ખતમ કઈ રીતે કરી નાખ્યું? એટલે જયંતિભાઈ હેરાનીથી બોલ્યા, અરે ના બેટા, મુશ્કેલીથી 4-5 દિવસનું રાશન પડ્યું હતું, જે ખતમ થઈ ગયું છે. એટલે મનીષ બોલ્યો, હવે જે કંઈ પણ હોય, પરંતુ અમારું આવું અત્યારે તો સંભવ નથી થઈ શકે. અમારે સગાઈ માટેની ખરીદી કરવા પણ હજી જવાનું છે, અને બધી તૈયારી પણ અમારે જોવાની છે. સંધ્યાનો ભાઈ તો કોઈ કામથી વિદેશ ગયો છે, એટલે મારા સસરા સાથે મળીને બધી તૈયારી મારે જ કરવાની છે. અત્યારે તો તમે કરિયાણાવાળા પાસેથી સામાન ઉધાર લઈને કામ ચલાવી લો. જ્યારે આપણે જઈએ ત્યારે તેનો હિસાબ ચૂકતે કરી નાખીશ. જયંતિભાઈ કંઈક કહેવા જાય તે પહેલા જ તેમને ફોનમાં અવાજ સંભળાયો, મનીષ ક્યાં રહી ગયા તમે? એટલે મનીષ બોલ્યો, હા હા, હમણાં આ ચેનલને સબસ્ક્રાઇબ ભલે પપ્પા, હમણાં ઘણા કામ છે મારે, હું ફોન મૂકું છું. એટલું કહીને મનીષે ફોન કાપી નાખ્યો. પરંતુ તેણે જે કંઈ પણ કહ્યું તેના પર જયંતિભાઈને હજી સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો. વિચારવા લાગ્યા કે જ્યારે આજ દીકરો નાનો હતો અને ઘરમાં રાશન ઓછું પડતું તો અમે લોકો ભૂખ્યા પેટે રહી લેતા, પણ તેને ક્યારેય પણ ભૂખ્યો રહેવા દીધો ન હતો. અને આજે એ જ દીકરો 5 દિવસનું રાશન ઘરમાં રાખીને પોતાના પિતાને એકલા મૂકીને જતો રહ્યો છે, અને ત્યાં પોતાના સાસુ સસરાની ચમકાગીરી કરી રહ્યો છે. કઈ રીતે આટલા બધા બદલાઈ જાય છે સંતાનો કે મા બાપનું દર્દ પણ તે દેખાતું નથી. વિચારીને જ જયંતિભાઈની આંખોમાંથી આંસુ નીકળ્યા, પરંતુ પેટની ભૂખ જીવવા પર ક્યાં દઈ રહી હતી. આખરે તેમની પાસેની કરિયાણાની દુકાન પર ગયા અને અચકાતા થોડુંક રાશન ઉધાર આપવા માટે કહ્યું, પરંતુ રાશનવાળાએ ઉધાર આપવાની સાફ મનાઈ કરી દીધી. શરણના માર્યા જયંતિભાઈ પાછા પોતાના ઘરે આવી ગયા, પરંતુ હવે શું કરે એ તેમને સમજાતું ન હતું. બેઠા જ તેમને કંઈ વિચાર આવ્યો, અને તેઓ જલ્દીથી ઘરને તાળું મારીને ઘરની બાજુમાં આવેલા મંદિરમાં જતા રહ્યા. અને જોયું તો મંદિરમાં પ્રસાદનું વિતરણ થઈ રહ્યું હતું. જયંતિભાઈએ એક પથરાળામાં પ્રસાદ લીધો અને મંદિરના પ્રાંગણમાં જ બેસીને ખાવા લાગ્યા. અને પેટની ભૂખ શાંત કરીને થોડી વારમાં ત્યાં જ બેઠા રહ્યા અને વિચારવા લાગ્યા કે આવી રીતે ક્યાં સુધી ગુજારો થશે? છોકરાઓએ તો આવવામાં તો હજી એક અઠવાડિયું બાકી છે. થોડી વાર પછી જ્યારે તેઓ પોતાના ઘરે પાછા જવા મંદિરની બહાર નીકળ્યા તો 8 થી 10 વર્ષના બે નાના બાળકો
તેમની પાસે આવ્યા અને બોલ્યા, અંકલ, જામફળ ખરીદી લ્યો, 30 રૂપિયાના કિલો છે. એમને જોઈને જયંતિભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો અને બોલ્યા, બેટા, આ જામફળ તમે ક્યાંથી લઈ આવો છો? અંકલ, મંદિરની પાછળ એક ખૂબ જ મોટો બાગ છે, જે અંકલનો તે બાગ છે, તે અમને તેમના જામફળ વેચવાના બદલામાં પૈસા આપે છે. અંકલ, શું તમે જામફળ લેશો? ના બેટા, મને નથી જોતા. એટલું કહીને જયંતિભાઈ પોતાના ઘરે પાછા આવી ગયા, પરંતુ પછી વિચારવા લાગ્યા કે જો તે નાના બાળકો જાતે કમાઈને ખાઈ શકે છે તો હું કેમ નહીં? વૃદ્ધ જરૂર છું, બીમાર તો નથી ને? બીજા દિવસે જયંતિભાઈ પણ મંદિરના પાછળના ભાગમાં જતા રહ્યા અને તેના પર પાણી નાખ્યા પછી બેસીને તેમણે ફળ વેચવાનું શરૂ કરી દીધું. વધારે પરસેવાથી તો આવી રીતે તેઓ પોતાના આખા દિવસનો ખાવાનો ખર્ચો તો કાઢી લેતા હતા, પરંતુ ક્યાંક મિત્રવાળા તેમના દીકરાને ખોટો ના સમજે તે વિચારીને તેમણે પોતાનું મોઢું રૂમાલથી ઢાંકી લીધું હતું, જેથી પરસેવાથી કોઈ ઓળખી ન શકે. એવું કરતા કરતા આજે 4 દિવસ વીતી ગયા હતા. આજે જ્યારે જયંતિભાઈ ફળ વેચવા ગયેલા તો જોયા હતા વાતાવરણ ખરાબ તેની નજર સુરેશ પર પડી. ચેતવણી પણ તેમને સાંભળી હતી કે કદાચ બહાર આવે છે અને એટલે લોકો પોતાના ઘરોમાં આવે છે, પરંતુ છતાં પણ જયંતિભાઈ ફળ વેચવા આવી બેઠા. થોડી વારમાં એકદમ જોરથી પવન ફૂંકાવા લાગ્યો, એટલે બધા લોકો પોતપોતાના ઘરમાં જતા રહ્યા. પરંતુ જયંતિભાઈ હજી સુધી ત્યાં જ બેઠેલા હતા. એમ વિચારીને કે થોડા કફળ વેચાઈ જાય તો તેમનો ગુજારો થઈ જાય. આવા મોસમમાં એક વૃદ્ધને ત્યાં બેઠેલા જોઈને એક ન્યૂઝપેપર ત્યાં આવી ગયો અને વિડીયો બતાવવા લાગ્યો અને કહ્યું, મજબૂરી આખરે માણસ પાસે શું નથી કરાવતી. આવા તોફાનમાં પણ આ વૃદ્ધ ઘરની બહાર નીકળવા માટે મજબૂર છે. જે સમયે તે રિપોર્ટર વિડીયો બનાવી રહ્યો હતો, તે જ સમયે પવન એકદમ પોતાના થઈ ગયો અને જયંતિભાઈના મોઢા ઉપર તે રૂમાલ બાંધેલો હતો તે અચાનક હવામાં ઉડી ગયો. એટલે તેઓ ગભરાઈને જલ્દી પોતાનું સામાન ઉપાડીને ત્યાંથી જતા રહ્યા. થોડી વારમાં બહારનું તોફાન તો શાંત થઈ ગયું હતું, પરંતુ જયંતિભાઈના આંસુઓનું તોફાન શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. ગડપણમાં પત્નીના ગયા પછી તેમની આવી હાલત થશે તેવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. જયંતિભાઈ અને ઘરના બેન તો એક દીકરો મનીષ અને દીકરી પૂનમ હતી. નાનો હોવાને કારણે મનીષને ખૂબ જ લાડ અને પ્રેમથી મોટો કર્યો હતો. માતા પિતાએ કેટલી આશાઓ હતી. તેમને પોતાના દીકરાથી ભણાવવામાં હોશિયાર હતો, એટલે ઉચ્ચ શિક્ષણ માટે જયંતિભાઈએ તેનું કોલેજનું એડમિશન દિલ્હીમાં કરાવ્યું અને દીકરી માટે એક સારો સંબંધ જોઈને લગ્ન કરાવી નાખ્યા. ત્યાં કોલેજમાં જ મનીષની મુલાકાત સંધ્યા સાથે થઈ. જોવામાં કોઈને પણ ગમી જાય તેવો મનીષ સંધ્યાને તો પહેલી જ નજરમાં ગમી ગયો હતો. ધીરે ધીરે તે બંને ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા. કોલેજ પાસ કર્યા પછી તરત જ મનીષને એક ખૂબ જ સારી નોકરી મળી ગઈ. પરંતુ હવે પ્રજ્ઞાબેન ખૂબ જ વધારે બીમાર રહેવા લાગ્યા હતા. એટલા માટે જયંતિભાઈએ મનીષ માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું. જેથી હવે ત્યારબાદ ઘર સંભાળીને ત્યારે મનીષે જણાવ્યું કે તેને સંધ્યા ગમે છે. આ સાંભળીને જયંતિભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. પરંતુ પછી ખબર પડી કે સંધ્યાના પિતા ખૂબ જ ધનવાન વ્યક્તિ છે. મિત્રો, જયંતિભાઈ અને તેમના પત્ની કોઈ રૂપિયાવાળાની દીકરીને પોતાના ઘરની વહુ બનાવીને લઈ આવવા નહોતા માંગતા. તેમને તો એવી છોકરી જોતી હતી કે જે તેમના ઘરમાં આવીને સારી રીતે હળી જાય. પરંતુ સંધ્યા અને મનીષે એકબીજાને જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધું હતું અને સંધ્યાના પિતા તેની ઘરે એક વાર માંગતા હતા. મનીષની જીદને કારણે માતા પિતાની ઈચ્છા ન હોવા છતાં પણ તે બંનેના લગ્ન માટે હા પડાવી પડી અને લગ્નના 1 મહિના સુધી તો મનીષ અને સંધ્યા હરવા ફરવામાં અને શોપિંગ કરવામાં વ્યસ્ત હતા. તેના પછી પણ
સંધ્યા ઘણી વખત બહેનપણીઓ સાથે ફરવા નીકળી જતી અથવા તો પોતાની બહેનપણીઓને ઘરે બોલાવીને તેમની સાથે કીટી પાર્ટી કરતી અને નાચતી ગાતી, પરંતુ ધાર્મિક પ્રવૃત્તિવાળા પ્રજ્ઞાબેનને આ બધું જરાય ગમતું ન હતું. એટલે એક દિવસ તેમણે કહી દીધું, બેટા, સારા ઘરની અને દીકરીઓને આ બધું શોભા નથી આપતું. આટલી વાત સાંભળવાની વાર હતી કે સંધ્યાએ ઘરમાં તાંડવ મચાવી દીધું અને પોતાના પતિને સ્પષ્ટ કરી દીધું કે તેની જિંદગીમાં કોઈની પણ દખલ અંદાજી હોય તે હું જરાય સહન નહીં કરું. મનીષે પોતાના માતા પિતાને સમજાવી દીધું કે તેઓ સંધ્યાને રોકટોક ન કરે અને બહુના આ રંગ જોઈને પ્રભાબેન અને જયંતિભાઈ સ્તબ્ધ રહી ગયા. ધીરે ધીરે પ્રભાબેનની હાલત વધારે બગડવા લાગી અને એક દિવસ તેઓ જયંતિભાઈને આ ક્રૂર દુનિયામાં એકલા મૂકીને જતા રહ્યા. જયંતિભાઈની દીકરી તેને ક્યારેક કે તે અમારી દીકરી છે, તો સુરેશે કહ્યું કે તે ખૂબ જ કામ કરે છે અને તે ખૂબ જ મહેનત કરે છે. અહીંની છોકરીઓ એટલું કામ નથી કરતી. અમારા અને લગભગ 2 વર્ષ પછી સંધ્યા અને મનીષનું બાળક પણ અને રોટલી બનાવી. બસ આટલું જ કામ કરે અને આ બિચારી છોકરી તો પોતે ચિંતિત રહી દિવસ પહેલા રહે છે અને તેની સાથે ખુશી થઈ રહે છે. પછી તેના માતા પિતાએ કહ્યું કે હા ભાઈ, તે મહેનતુ છોકરી છે, તે ઘણું બધું કામ કરે છે. પછી તેઓ કહ્યું કે અમારી છોકરી ખૂબ જ મહેનતુ છે. મિત્રો, આ સાંભળીને રેખાએ તેમનો થેન્ક યુ કહીને આભાર માન્યો. રેખાના માતા પિતા જ્યારે ઇંગ્લિશમાં થેન્ક યુના 2 શબ્દો સાંભળ્યા ત્યારે તેઓને ખૂબ જ ગર્વ થયો અને કહ્યું કે ભાઈ, આ અમારી દીકરી પણ ભણેલી છે, તે ખૂબ જ સ્માર્ટ છે અને તેની દાદીના ઘરે રહેતી હતી. તે ત્યાંથી 12મું પાસ થઈ ગઈ હતી. તેના દાદીનું અવસાન થયું હતું, તેથી તે અમારી પાસે રહેવા માટે આવી ગઈ હતી. હવે અમે તેને ક્યાં રાખીએ? આ જોઈને પૂનમ સ્તબ્ધ થઈ ગઈને રહી ગઈ. એને અમારી સાથે લાવ્યા છીએ એટલે ફરી ક્યારેય તે પાછી આવી જ નહીં. પરંતુ જતા તેણે સંધ્યાને એટલું જરૂર કહ્યું, ભગવાનથી ડરજો. જે આરોપ તમે મારા પર લગાડ્યો છે, એક દિવસ તે જ પાછો આરોપ તમે મારા પર લગાડ્યો છે. દિવસ તે જ પાછો આરોપ વળીને તમારા ઉપર આવશે. આટલું કહીને તે રડતી રડતી પોતાના ઘરે જતી રહી. દીકરી પણ ચોરીનો આરોપ લાગ્યો તે આઘાત જયંતિભાઈએ સહન નહોતો કરી શકતા. તેમની દીકરીએ પણ ત્યાં હર્ષવર્ધને પૂછ્યું, ક્યારેક ફોન કરીને પિતાના હાલચાલ પૂછી લેતી. ધીરે ધીરે તેમની તબિયત પણ થોડીક ખરાબ રહેવા લાગી. એક દિવસ સંધ્યાને તેના મમ્મી પપ્પાનો ફોન આવ્યો અને કહ્યું કે સંધ્યા બેટા, તારી નાની બહેન માટે એક સારી જગ્યાએ વાત ચાલી રહી છે. અમને તો બધું બરાબર લાગી રહ્યું છે. એક વખત તમે લોકો પણ આવીને જોઈ લો. પછી તેણે આમ પણ અત્યારે ઉનાળાનું વેકેશન તમે ઘણા હવે તો થોડા દિવસો અહીં રોકાઈ જાજો. આ વિષયમાં જ્યારે સંધ્યાએ મને સાથે વાત કરી તો મનીષે કહ્યું, જો આપણે થોડા દિવસો માટે ત્યાં જતા રહીશું તો અહીં પપ્પા એકલા કરી દે રહેશે. રેખાએ કહ્યું, સંધ્યા થઈ ગઈ. એટલે હર્ષવર્ધને કહ્યું તમારા પપ્પાને પોતાની સાથે લઈ જાઓ. એટલે તરત જ હર્ષે તેને કહ્યું કે ઠીક છે. 78 બોલો. એક મહિના માટે છુટ્ટી પર લઈને પોતાના ગામડે ગયા છે. મિત્રો, તો પાછળથી પપ્પા કેવી રીતે રહેશે તેને મોબાઈલમાં કેલ્ક્યુલેટર કાઢ્યો એટલે સંધ્યા બોલી, અચ્છા, આજે પોતાના પપ્પા માટે ખૂબ જ પ્રેમ ગઠન કરી રહી છે તમારા મનમાં. મારી તો તમને બિલકુલ ચિંતા છે જ નહીં. અને આમ પણ રોટલી બનાવતા તો તે સંપૂર્ણપણે જ્યારે આટલા દિવસો જિંદગી એકલા વિતાવી લીધી તો આગળ પણ વિતાવી લઈશું.
અને આ કંઈ ઈંટોનો નહીં તો વિસ્તાર પોતાના માટે શોધો. 2 રોટલી તો ત્યારે હું રેખાએ બનાવી શકું છું ને. કહ્યું એટલું કે શું હું કહેતા તમને જયંતિભાઈનો તમારા અવાજ આખા ગળગળો ભઠ્ઠાનો થઈ વિસ્તાર ગયો. કહી થોડી વાર શકું વાતચીત તો કરીને તમે તેમના ઈચ્છો તો મિત્ર પોતાના હું આ ઘરે જતા રહ્યા. ચીમનીનો પરંતુ વિસ્તાર જયંતિભાઈના શોધી દિમાગમાં શકું હજુ છું. સુધી બિટ્ટુએ કહેલી મને વાત ફરી તમે રહી હતી. એ કહો બીજા દિવસે કે સવારમાં તમે જ્યારે ક્યાં તે સુધી વોકિંગ કરીને અભ્યાસ ઘરે પાછા કર્યો આવ્યા છે? તો આંગણામાં બેસીને હર્ષવર્ધને પોતાના દીકરાના કહ્યું બહાર આવવાની કે રાહ જોવા મેં લાગ્યા. તેમની બહુ BTech સંધ્યા કર્યું આવી તો છે. જયંતિભાઈ બોલ્યા, હતું અરે બેટા, તે મનીષ તો તૈયાર થઈ ગયો બીજા કે નહીં? કેટલાય હજુ સુધી પ્રશ્નોના બહાર કેમ ન જવાબ આવ્યો? આપે છે. શું ઓફિસ નથી જવાનું? અને ત્યારે એટલે સંધ્યા સુરેશ મોઢું બગાડતા બોલી, તેનાથી કેમ ખૂબ જ હવે શું કામ પડી પ્રભાવિત ગયું થઈ કે ગયો. એમના હવે વિશે પૂછી મિત્રો રહ્યા છો? રેખાના માતા જરૂર પિતા પણ કંઈક ને કંઈક ત્યાં વસ્તુની હતા. જરૂરત તેથી હશે. તેના એટલે તેઓ તેમની રાહ જોઈ રહ્યા સુરેશને છો. પૂછે છે તમે તો કે એક મિનિટ પણ શાંતિ મારી નથી. દીકરી ક્યારેક થોડી તેમને ભણેલી આરામથી છે. રહેવા દો. સુરેશ બહુની કહે તીખી વાતો કે સાંભળીને કાકા, જયંતિભાઈ હું ચૂપચાપ તમને બેસી શું ગયા. કહું? એટલી તમારી વારમાં દીકરી મનીષ genius તૈયાર છે. થઈને તમે બહાર કદાચ આવ્યો અને બોલ્યો, નહીં અરે સમજો, સંધ્યા, પણ મને તે આ ઓફિસ રીતે જવામાં કોઈ થોડું મોડું પણ થઈ રહ્યું પરીક્ષા છે. પાસ કરી જલ્દીથી શકે મને છે. નાસ્તો અને આપી તે દે. આટલી ઠીક ભણેલી છે. છે, તે લાવું ઘણી છું. મહેનતું એટલું પણ છે. કહીને તે સંધ્યા ખરેખર ખૂબ રસોડામાં જ જતી રહી. સુંદર છે. એટલે જયંતિભાઈ મિત્રો, તો પોતાના તે દીકરાની પછી પાસે આવ્યા તે ત્યાંથી અને જતો બોલ્યા, રહ્યો. બેટા, અને મારા પેન્શનના પછી રૂપિયા બે લઈ ચાર આવ્યો છો દિવસ શું? પછી જો લઈ સાંજે આવ્યો હોય પાછો તો આવ્યો થોડા રૂપિયા મને અને પણ તે આપી દે. રેખાની મને આ બિલકુલ સામે સારું મોડી નથી રાત લાગતું સુધી વાતો કે કરતો પોતાના રૂપિયા રહ્યો. હોવા છતાં પણ અને એક હું જ સંધ્યા સમયે અથવા તો તારી તે પાસે બંને હાથ એકબીજા ફેલાવી સાથે રહ્યો છું. આંખ એટલે મનીષ મીચીને બોલ્યો, પ્રેમમાં પણ પપ્પા, પડે છે. અમે તમને એક બે કોઈ દિવસ વાતની માટે કમી થવા નથી સુરેશ દીધી તેની કે હાથ બહેન ફેલાવવાની નોબત આવે. પાસે તમારી દરેક લખનમાં જરૂરિયાતો અમે પૂરી કરીએ તેને છીએ. અને મળવા માટે આમ પણ ગયો તમારો હતો. મારો પગાર કારણ કે અને તમારું તે પેન્શન ત્યાં હું સંધ્યાના MBBS હાથમાં આપી નો દઉં છું. અભ્યાસ કરતી જ્યારે ઘર હતી. તેને ચલાવવાનું સુરેશ છે તેની બહેનને તો રૂપિયા પણ મળીને તેના હાથમાં જ આવ્યા હોવા પછી જોઈએ ને. છતાં ત્રીજા પણ દિવસે જો તમારે જ્યારે થોડા તે રૂપિયા જોતા હોય રેખા તો પાસે તમે ગયો, તેની પાસે ત્યારે માંગી શકો છો રેખા ને. આજે આ વાત ખૂબ જ સાંભળીને સુંદર જયંતિભાઈ દેખાતી હતી. ચૂપ રહી ગયા ત્યારે તે અને ફરી સુરેશને કંઈક જોઈને વિચારીને ખૂબ બોલ્યા, જ અચ્છા બેટા, ખુશ એક વાત તો થઈ ગઈ કહે અને કે શું પછી તમે લોકો પૂછ્યું ક્યાંય બહાર કે જવાના તમે છો? ક્યાં ગયા હજી હતા? જયંતિભાઈએ અને એટલું જ તમે પૂછ્યું હતું કે ગયા સંધ્યા રસોડામાંથી બહાર ત્યારે આવી મને અને બોલી, કહ્યું લ્યો, કે હજી આપણો નહીં. પ્રોગ્રામ નક્કી થયો પછી નથી કે તમારા હર્ષવર્ધને પપ્પાની તેને જાસૂસી શરૂ થઈ ગઈ. પૂછ્યું, હું નહોતી કેમ કહેતી કે તમારા કહેવાની શું પપ્પા આપણી જરૂર દરેક વાત હતી? દરવાજા પર તો કાન તેણે લગાડીને સાંભળે છે. કહ્યું, આ ઘરમાં અહીંયા આપણી બિલકુલ કોઈ પ્રાઇવસી છે જ નહીં. તમારી એટલે રાહ મનીષ જોઈ બોલ્યો, રહ્યું પપ્પા, હતું. તમારે આવું તો ન પછી કરવું જોઈએ. હર્ષવર્ધને પોતાના દીકરા અને પૂછ્યું, વહુની વાતો મારી તમે રાહ છુપાઈને સાંભળો છો. અહીંયા મને કોણ તમારી જોઈ પાસે રહ્યું આવી આશા ન હતું? હતી. ત્યારે જયંતિભાઈ બોલ્યા, કહ્યું, પરંતુ બેટા, એક મેં તમારા છોકરી લોકોની કોઈ હતી વાત સાંભળી જ જે નથી. તમારા શું તમે ઈંટોના પોતાના મા બાપ ઉપર આટલો પણ ભરોસો નથી? કરે અને છે. આમ પણ તે આ વાત તો તમે બિટ્ટુએ સુરેશ કહી હતી બોલ્યો, કે તે નાનીના તમે ઘરે જઈ શું રહ્યો વાત છે. કરો એટલા માટે છો? હું તારી પાસેથી તમે થોડા રૂપિયા ખરેખર માંગી રહ્યો હતો મારી કે રાહ ક્યારેક જોઈ રહ્યા કંઈક હતા. ખરીદવાની ઈચ્છા થઈ મિત્રો, જાય તો થોડા ત્યારે રૂપિયા મારી રેખાએ પાસે પણ કહ્યું, હોવા જોઈએ. હા, મેં ત્યારે એક મનીષ અઠવાડિયું વાતને સુધી બદલતા બોલ્યો, તમારી રાહ હા તો જોઈ ઠીક છે ને, હતી. બાળક તમે છે મને કહો તો તમને કે કહી તમે દીધું ક્યાં હશે. ગયા હતા? અને હા પપ્પા, રેખા, અમે 5-6 હું દિવસ માટે ત્યાં કંઈક જરૂરી કામથી કામ સંધ્યાના પિયર હોવાથી જઈ રહ્યા છીએ. બહાર ગયો તેના હતો. મમ્મી પપ્પાએ આથી બોલાવ્યા જ છે. હું આ એક સાંભળીને અઠવાડિયા જયંતિભાઈ માટે બોલ્યા, પણ અહીંયા બેટા, નહોતો 1-2 મળ્યો. દિવસની વાત હોત મિત્રો, તો કોઈ વાંધો ન ત્યાર હતો. પછી પરંતુ સુરેશ 5-6 કહે દિવસ છે હું કે અહીં એકલો હું કેવી રીતે રહીશ? બહેનને ત્યારે મળવા ગયો સંધ્યા હતો. ગુસ્સામાં બોલી, મારે બસ આપણે લગ્ન ક્યાંક કરવા છે. જવાની વાત મારે કરી નથી ક્યાંક છોકરી કે તે શોધવા શરૂ માટે થઈ ગયા. મારે તમારા પપ્પા જવું પડે ને. આખરે તમે શું ત્યારે ઈચ્છો છો? રેખા કહે શું છે આખી જિંદગી કે તમારા અમે લગ્ન તમારી ક્યારે સેવામાં છે? કાઢી તો નાખીએ? સુરેશ શું કહે મારા છે, મમ્મી પપ્પાનું અરે કોઈ રેખા, મહત્વ નથી હું તો કે પછી પરણેલો અમારી છું. પોતાની કોઈ મારા લાઈફ લગ્ન છે થઈ કે ગયા નહીં? છે. અમે હું પરમ પરણી દિવસે ગયો સવારમાં છું. જવાના છીએ હવે એ મિત્રો, નક્કી થઈ આ ગયું છે. સાંભળીને એમ રેખા કહીને સંધ્યા પણ કાદવમાંથી પગ બહાર પછાડીને આવીને રસોડામાં તેની જતી સામે રહી માથું અને મનીષ નમાવ્યું પોતાની નોકરી પર અને જતો તેણી રહ્યો. નાસ્તો ત્યાંથી કર્યા ચાલી પછી જાય છે. સંધ્યાએ હંમેશાની જેમ જયંતિભાઈ પાસે ત્યારે ઘરની સાફ સફાઈ કરાવડાવી હર્ષવર્ધને અને રેખાને પછી કહ્યું, શાક સુધારવા શું માટે આપી થયું? દીધું.
અને રેખા પોતે શોપિંગ કરવા માટે બજારમાં જતી રહી. જે દિવસે તે લોકો નીકળવાના હતા, સંધ્યા ચેન્તીભાઈ પાસે આવી અને બોલી, પપ્પા આ લો 2000 રૂપિયા પોતાની પાસે રાખજો. આ જોઈને ચેન્તીભાઈ મનમાં ને મનમાં ખુશ થયા કે ચાલો વહુને મારી એટલી તો ચિંતા છે. પછી ઔપચારિકતા નિભાવતા બોલ્યા, નહીં મારે આટલા રૂપિયાની શું જરૂર છે. એટલે સંધ્યાએ કહ્યું, અરે આ રૂપિયા હું તમને હરવા ફરવા માટે કે ફાલતુની ચીજો પર ખર્ચવા માટે નથી આપી રહી. કાલે મહિનાની પહેલી તારીખ છે. તેણે છાપા વાળો, કેબલ વાળો, ઇસ્ત્રી વાળો બધા કાલે રૂપિયા લેવા આવશે તો એમને આપી દેજો. ઘરમાં જેટલું રાશન પડ્યું છે એટલું તમારા માટે ઘણું છે. ફળ અને શાકભાજી ખરીદવાની તમારે જરૂર છે નહીં. અને તમારી દવાઓ અમે પહેલેથી જ લાવી રાખી દીધી છે. એનાથી વધારે મને નથી લાગતું કે તમારે રૂપિયાની જરૂર પડશે. ચેન્તીભાઈએ ચૂપચાપ હકારમાં માથું હલાવી દીધું અને તે લોકો પોતાની ગાડીમાં બેસીને જતા રહ્યા. એક અઠવાડિયું વીતી ગયા પછી જ્યારે તેમના દીકરાએ તેમના સમાચાર પણ પૂછ્યા નહીં એટલે થાકી હારીને ચેન્તીભાઈ પોતાનું પેટ ભરવા માટે ફળ વેચવાનું કામ કરવું પડ્યું. ભૂતકાળ વિશે વિચારતા ચેન્તીભાઈ વર્તમાનમાં પછી તેઓ એકબીજાને ગળે લગાડે છે. તે પછી તેમની દીકરી બંનેને ફોન હતો. એ પણ હેલો પપ્પા કેમ છો તમે, કે તેઓ ત્યાં છે અને કોઈ તેમની તરફ જોઈ રહ્યું છે. પછી પોતાને સંભાળતા બોલ્યા, 20 સેકન્ડ 30 સેકન્ડ અને ભાભી મિનિટ પસાર થઈ ગયા. તારી ભાભીના પિયરે ગયા છે. એકબીજાને આમ જ ગળે લગાડતા રહ્યા. ત્યારે મિત્રો એકલા રેખાની માતા દૂરથી ત્યાં આવતી હતી. તેમનો આવવાનો સમય થઈ ગયો હતો અને ત્યાં આવી પહોંચે છે. અને તે જ્યારે બંનેને દૂરથી આવી તું મારી ચિંતા શું કામ કરે છે. તારી મમ્મીના ગયા પછી કે તેઓ એકબીજાને ભેટી પડ્યા અને સાફ સફાઈ ત્યારે તે તેમ બધું જ હું શીખી ગયો છું અને પોતાના માટે ત્યારે તેઓ કેટલાય ખટખટાટના અવાજો કરે છે. જેથી તેઓ તેનો અવાજ તેના બંનેના કાન સુધી પહોંચે અને બંને એકબીજાને છોડીને દૂર ખસી જાય છે. અને પછી જ્યારે તેની માતા આવે છે ત્યારે આ બંને તેમનો આભાર માને છે કે ચાલો મેં જોયું નથી. પણ મિત્રો તેઓને ખબર ન હતી કે તેઓ પકડાયા છે. તે આવીને સુરેશને કહ્યું કે સાહેબ અહીં તડકો ઘણો છે, તમે અહીં ક્યાં ઉભા છો? ઓફિસમાં જાઓ અને ત્યાં બેસી દરવાજો ખોલ્યો ત્યારે સુરેશ ત્યાંથી ચાલ્યો ગયો. અને પછી તે રેખાને બરાબર જેવું સંભળાયું અને પછી તે તેને સમજાવતા તેને કહ્યું કે જુઓ દીકરા, આ મોટા લોકો હતા, આ લોકો ખરાબ હોય છે હાથ ફેરવતા બોલ્યા, આવો બેટા અંદર આવી જાઓ. કેટલા વર્ષો પછી તેમને રૂબરૂ જોયા છે, નહીંતર આજ સુધી તો વિડીયો કોલ ઉપર જ વાત થતી હતી. એટલું કહેતા તેઓ આંખના આંસુ લૂછવા લાગ્યા. ત્યારે પૂનમ બોલી, હું પણ શું કરું પપ્પા, જે ઘરમાં મારું અપમાન થયું હોય ત્યાં હું કેવી રીતે આવું? ભાભીએ મારી સાથે જે કંઈ પણ કર્યું હતું તે હું આજ સુધી ભૂલી નથી શકી. એટલે ઈચ્છા હોવા છતાં પણ હું મારા ડિયરના ઉંમરે પણ પગ નથી મૂકી શકતી. પરંતુ તમને હું એકલા કઈ રીતે મૂકી શકું? ત્યારે તેમના જમાઈ બોલ્યા, પપ્પા શું તમે અમને એટલા બધા પારકા ગણો છો કે અમને કઈ પણ જણાવવું તો પણ તમે જરૂરી ન સમજ્યો? સુરેશ બજારમાં લાગણી જોઈને ચેન્તીભાઈની આંખો પણ ભરી ગઈ અને પછી બોલ્યા, સારું થયું બેટા કે તમે લોકો અહીં આવી ગયા. દીકરી અને પછી જતો સવારે તેને મળવા માટે તારી ભાભી આ બધી વાતો નહીં સમજે. હજી આ વાતો ચાલી રહી હતી કે પૂનમના બાળકો બોલ્યા, મમ્મી ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. એટલે ચેન્તીભાઈ બોલ્યા, કામ કરે છે. ત્યારે આટલું કહીને તેઓ રસોડામાં ગયા અને નાસ્તો શોધવા લાગ્યા. પરંતુ તેમને ત્યાં કંઈ પણ મળ્યું નહીં, કેમ કે સંધ્યા પહેલેથી જ બિસ્કિટ,
ફરતી ત્યારે પૂરી રેખા અને તેને બાકીના બધા કંઈ પણ નાસ્તા કહેતી કબાટમાં નથી. મૂકીને પછી લોક તેણે લગાવીને કહ્યું ગઈ હતી. કે શું તે જ વાત છે સમયે રેખા? પૂનમ પણ રસોડામાં ગઈકાલે આવી જે અને બોલી, બન્યું તમે હેરાન ન તેનાથી થાઓ તમે પપ્પા, ગુસ્સે છો. મને કહો, જુઓ, હું મદદ કરું. હું શું આટલી લાવ્યો વાત છું સાંભળતા જ તમારા માટે. જયંતિભાઈ ઉદાસ ભર્યા રેખા અવાજમાં તેની બોલ્યા, સામે શું કહું જોઈને દીકરી, કહે પોતાનું છે, પેન્શન આવતું હોવા મહેરબાની છતાં પણ કરીને પોતાના જ તમે ઘરમાં હવે હું ભિખારી મારી બની બેઠો નજીક છું. ન આવો. સમજાતું નથી. કાલે મારી છોકરાઓને ખાવા માટે માતાએ શું આપું? એટલું બધું કહેતા જોઈ ફરી લીધું તેમની આંખોમાં હતું. આંસુ છલકાઈ ગયા. અને એટલે તમે પૂનમ બોલી, આ અરે રીતે કહેતી આટલી નાની હતી વાતમાં તમે અને ચિંતા શું કરો મને છો? આ પછી તેણે રીતે પોતાનો મોબાઈલ કહેતી કાઢ્યો હતી અને તરત જ કે જો થોડા મારા ફળ અને નાસ્તો પપ્પાને ઘર પર મંગાવી લીધા. ખબર બધાએ પડી સાથે બેસીને જશે નાસ્તો કર્યો, તો ફળ મને ખાધા અને પછી અને બજારમાંથી મારી જમવાનો માને ઓર્ડર કરી આ દીધો. ઈંટોના પોતાની દીકરીનો ભઠ્ઠામાં સાથ નાખી મેળવીને દેશે. જાણે જયંતિભાઈ ત્યારે પોતાની બધી જ હર્ષવર્ધને પરેશાનીઓ ભૂલી કહ્યું, ગયા હતા. "પ્લીઝ સાંજના રેખા, સમયે જયંતિભાઈના મારી મિત્ર સાથે જ્યારે તેમને હાથ મળવા તો આવ્યા મિલાવ." તો બોલ્યા, તો અરે રેખાએ વાત કહ્યું, શું વાત છે? "ના, અહીં ન પૂનમ દીકરી આવો. આવી છે." મારી ત્યારે સાથે જયંતિભાઈ વાત પણ હસીને ન બોલ્યા, કરો. અરે આવો ને. ત્યારે જુઓ તેના દીકરીના માતા-પિતા આવવા બંને આવી તેની જવાથી હરકતો મારે મારું જોઈ ઘર રહ્યા કેટલું હતા. ભર્યું ત્યારે થઈ ગયું છે. તેની પૂનમ તરત માતા જ જઈને આવીને તેને તેમના માટે કહે ચા છે બનાવીને લઈ કે આવી. સાહેબ, એટલે મારે જયંતિભાઈના તમને મિત્ર કંઈ બોલ્યા, કહેવું છે. જયંતિભાઈ, તમે તમારી જુઓ, વહુના અમે નવરાશમાં ગરીબ તો લોકો આજ છીએ. સુધી આ તેથી ઘરમાં તમે મને કોઈએ અમારા પાણી માટે પેટ પર પણ પૂછ્યું ન લાત હતું. મારશો નહીં. અને આજે હું દીકરીએ 15 મને વર્ષથી ચા એક જ બનાવીને કામ કરું પીવડાવી. છું. આ તો સાંભળીને તમારા પિતાને પૂનમ આ હેરાનીથી બધી તેમની તરફ જોવા વાતની લાગી. ખબર પડશે તેઓ તો બોલ્યા તેઓ કે અમારી બેટા, એક ચામડી વાત કહું, ખેંચી તું નાખશે તારા પપ્પાને અને તારી સાથે તારા એમને ઘરે આમાં કેમ નથી લઈ અમારી જતી? જરૂર અહીં રહીને દેખાશે. તારા પપ્પાની તો હાલત સાહેબ, કઈ સારી મારી નથી. દીકરીને કાં તો પણ તારા બચાવજો. પપ્પાનું ધ્યાન તું રાખ, અમે અથવા તો લોકો તેમને કમાઈને તેમનો ખાઈએ હક છીએ. અપાવડાવ. અમે બધા લોકો રૂપિયા તો ખૂબ જ તારા ગરીબ ભાઈ લોકો ભાભી છીએ. લઈ જાય છે અમારો અને દુનિયામાં તારો કોઈ ભાઈ આધાર પણ નથી. ખાલી પોતાની બસ પત્નીનું જે કંઈ કહેવાનું પણ જ માને સહારો છે. છે આખા એ આ આના કરતાં એકમાત્ર તો સહારો મારી છે. હાલત અમે સારી છે. લોકો અહીં પહેલા કામ મને કરીને અફસોસ કમાઈએ રહેતો હતો છીએ. કે ભગવાન અમારી પાસે મને દીકરો આપ્યો બીજું નહીં, કાંઈ નથી. પરંતુ હવે લાગે છે તેથી જ કે સાહેબ, ભગવાને જે તમારી કર્યું તે પાસે બરાબર જ જો કર્યું છે. બધું એક દીકરી તૈયાર છે છે. જે સાસરીની ફક્ત જવાબદારીઓ તમે નિભાવતા મારી દીકરી પણ સાથે મારું પૂરું હાથ ધ્યાન રાખે મિલાવી છે. શકો એકલો છો. રહું છું, બાકી પરંતુ તમે શાંતિથી જીવું ગઈકાલે છું. જે કર્યું અને ઘરના હતું, કામનું તે શું છે? હવે મારી રૂપિયા પુત્રી હાથમાં સાથે હોય ન તો કરો. માણસ નોકર પાસે મિત્રો, પણ આ કામ બધું કરાવી શકે છે. આ વાત સાંભળીને સાંભળીને પૂનમ તે વિચારમાં પડી ત્યાં ગઈ. સુરેશ અહીં નાનીના ઘરે ત્યાંથી મનીષનો ઉદાસ દીકરો બિટ્ટુ જ્યારે હૃદયે મોબાઈલ જોઈ રહ્યો હતો ઓફિસમાં તો બેઠા આવીને બેઠા જ બેસી રાડ ગયો. પાડી, અરે દાદુ જુઓ, અને મમ્મી પછી આ તો દાદુ છે. રેખા પણ ત્યાં સંધ્યા રડવા કે લાગી કઈ છે. ધ્યાન દીધું કારણ નહીં. કે એટલે બિટ્ટુ ફરીવાર બોલ્યો, તેનો પહેલો મમ્મી, પ્રેમ મેં હમણાં મોબાઈલ પર આવી રીતે દાદુને જોયા. ખતમ એટલે થઈ સંધ્યા જાય બોલી, છે. અચ્છા બતાવ તો ક્યાં જોયા? હર્ષવર્ધનનો એટલે બિટ્ટુએ મોબાઈલમાં ઘર એક વિડીયો ચાલુ ઈંટોના કર્યો. આ એ જ વિડીયો હતો ભઠ્ઠાથી જે 4 આંધી કિલો તોફાનને સમયે મીટર પેલા લોકલ દૂર ન્યૂઝ છે. રિપોર્ટરે બનાવ્યો હતો, આજે જેમાં જયંતિભાઈ આજે ફળ વેચતા સાંજે દેખાઈ રહ્યા હતા. જમતી વખતે વિડીયોના કેપ્શનમાં લખેલું હતું, સુરેશ આખરે તેના પિતાને મજબૂરી માણસ કહે પાસે છે શું નથી કરાવતી, કે પેટની બાપા, ભૂખ ઉંમર નથી મારે જોતી. આ લગ્ન વિડીયો જોઈને કરવા છે. સંધ્યાના હોશ ત્યારે ઉડી ગયા અને તેઓ પછી કહે તેણે છે, મનીષને વિડીયો બેટા, બતાવ્યો તારે લગ્ન અને કરવા કહ્યું, આ હોય જુઓ, તો તમારા ઘરને બાપા આપણી પીઠ પાછળ ક્યાં આખા કહું જગતમાં છું? આપણી તું બદનામી સંત કરી રહ્યા છે બનીને ને રહે. આપણે ના પપ્પા, તેમની માટે શું નથી એવું કર્યું? નથી. મનીષને પરંતુ તો લગ્ન પોતાની આંખો કરવા પર બાબતે વિશ્વાસ નહોતો હું ગંભીર થઈ છું. રહ્યો. હું તેણે લગ્ન કહ્યું, કરીશ ના ના, તો મારી મારા પસંદની પપ્પા ના હોઈ છોકરી શકે. સાથે જ ઠીક કરીશ. છે, હમણાં ખબર પડી પછી જશે. તેણે હું કહ્યું, હમણાં તમારા હા તો પપ્પાને ફોન હું કરું પણ છું ગંભીર અને છું. પૂછું છું. તે એવું ક્યાંય કહેતા કોઈ સંધ્યાએ છોકરીને જયંતિભાઈને જોઈ ફોન છે. લગાડ્યો. કારણ પપ્પા, કે આ શું મેં નાટક કરી તને રહ્યા છો તમે? પહેલા ઘણી શું વાર કામે? છોકરીઓને આખા જોવાનું શહેરમાં કહ્યું અમારી હતું. બદનામી કરી ત્યારે રહ્યા છો. તેણે પણ શું થયું કહ્યું, બેટા? આ મેં પપ્પા, એવું તો શું કરી મેં એક નાખ્યું? અચ્છા, છોકરીને હવે જોઈ એવા છે, અજાણ બની રહ્યા પણ છે તે કે ગરીબ જાણે છે. કંઈ થયું જ ના તેથી તેના હોય. પપ્પા અમે કહે તમારો છે વિડીયો જોઈ કે લીધો છે. દીકરા, આબરૂના ગરીબ કાકરા અમીર કરી તો નાખ્યા કોઈ તમે તો. મુદ્દો નથી. આટલું સાંભળતા જ છોકરી જયંતિભાઈ સારી હોવી ગભરાઈ ગયા. જોઈએ. પછી અને સંધ્યા આપણે બોલી, ક્યાં તમારી કોઈ સાથે તો હું વસ્તુની આવીને કમી વાત છે. કરીશ.
અમે આવીએ તે પહેલા આખા ઘરની સાફ સફાઈ કરી રાખજો. ત્યારે પછી સુરેશ સંધ્યા તો કહે છે બધું બોલી કે રહી પપ્પા હતી છોકરી કે પૂનમના ઓછી બંને છોકરાઓ ભણેલી અવાજ છે. કરવા આના લાગ્યા. પર આ પાછળથી અવાજ શું થઈ રહ્યો છે? જુઓ દીકરા, ઘરે કોઈ આવ્યું મેં તને છે કે એન્જિનિયર શું? બનાવ્યો કે છે. તમે જ એના કોઈને લીધે નહીં ફોન કરીને કે તું કોઈ બોલાવી લીધા કામ છે? કરે. બોલતા કેમ મારી નથી? અભણ સંધ્યાએ છોકરી ગુસ્સામાં જરાય પૂછ્યું. નહીં ચાલે. એટલે અચકાતા હું તને અચકાતા કહું જયંતિભાઈ છું. બોલ્યા, તો બેટા તે વાત એમ છે સુરેશ કે અરે કહે સરખી છે રીતે કહો ને. ત્યારે કે પૂનમ ના આગળ આવી પપ્પા, અને બોલી, તે મને સાવ ફોન આપો પણ પપ્પા, નથી. હું વાત કરું. ભણેલી શું છે. થયું ભાભી? હું પણ મારા તેની પપ્પાને પાસે મળવા માટે જેટલો મારા પિયરે અભ્યાસ આવી કર્યો તો તેમાં શું છે, મોટી આફત આવી ગઈ? તેના કરતાં એટલે સંધ્યા બોલી, થોડી અચ્છા પહેલા તો માહિતી અમે બધા અને હતા તો તેમને પણ તે અમારા બહુનું ઘરમાંથી જ્ઞાન ચોરી છે. કરી હતી અને હવે અમારી ત્યારે પીઠ પાછળ અમારા ઘરને પ્રકાશજી લૂંટવા માટે કહે આવી છે ગઈ છો. કે કોણે હા બોલાવી દીકરા, તને? જ્યારે આટલા બીજી વર્ષોથી કોઈ નારાજ થઈને વિશેષ બેઠી હોય છો તો પછી તો કહે. આજે અમારા ઘરે શું કામ પછી આવ્યું? એટલે પૂનમ સુરેશ બોલી, કહેવા અરે લાગ્યો આમાં તમારું ઘર કે કેમ? પપ્પા, આ ઘર મારું નથી. અને જો તે નારાજ થઈ ગઈ છોકરી હતી તો ખાલી આપણા તમારાથી થઈ હતી, જીવનના તમારા કામ પપ્પાથી કરે નહીં, છે. મારા પપ્પાથી તો નહીં. અને મિત્રો આ આમ પણ તમે સાંભળીને મારા પિયરે ગયા છો પ્રકાશજી તો ઊભા ત્યાં શાંતિથી થઈ રહો. ગયા. અહીં અને વારે વારે ફોન ચોંકી જાય કરવાની છે. જરૂર નથી. અને પૂનમે કહે આટલું છે કહ્યું કે તું એટલે શું સંધ્યા વાત ભડકી કરે ગઈ છો? અને બોલી, ત્યારે ફોન તો હવે સુરેશ કહે હું છે, પોલીસને કરીશ. હા પપ્પા, ગઈ વખતે તો તે મેં આપણા તને એમ ભઠ્ઠામાં જ જ કામ છોડી કરે દીધી છે. હતી, હું જે પરંતુ હવે તો ઓફિસે હું કામ કરું પોલીસ છું, ફરિયાદ તે જ કરીને ભઠ્ઠામાં તે રહીશ. કામ કરે એટલે છે. પૂનમે કહ્યું, જે અચ્છા કહે તમારાથી છે, જે થાય છે. તે કરી લ્યો. છોકરીનું એવું કહીને નામ શું છે? તેણે ફોન મૂકી તેણે દીધો. કહ્યું, આ પપ્પા, સાંભળીને જયંતિભાઈ તેનું નામ ગભરાઈ ગયા રેખા છે. અને બોલ્યા, તો તેણે બેટા કહ્યું, ઠીક આજે છે. શું કર્યું? રેખા તારા ભાઈ ભાભી જે સુખદેવની અહીં આવીને દીકરી છે, હોબાળો મચાવી તે દેશે. તેને એટલે પૂનમ બોલી, તો હર્ષવર્ધને અરે પપ્પા કહ્યું, એમાં ડરવાની શું પપ્પા, વાત છે? હું આ તેના ઘર તમારું છે માતા અને પિતાનું તમારા નામ નામ પર નથી છે. જાણતો, આ વાત પણ તમે તે તેના ભૂલી ગયા. માતા પિતા હવે આ સાથે વાતનો રહે છે. નિર્ણય તમારે આ જાતે સાંભળીને કરવો પડશે પ્રકાશજી પણ કે તમે તરત જ તમારી બધી તેના પાછલી જિંદગી ભઠ્ઠાના કઈ રીતે સંચાલક વિતાવવા માંગો છો. મુનશી પોતાના રૂપિયા હોવા છતાં બોલાવે પણ છે. પોતાના અને દીકરાને તેને ત્યાં વહુ સામે જવાનું હાથ કહે છે. લંબાવો કરવા સુખદેવ માંગો છો તેની કે પત્ની પછી અને પોતાને તેની વધેલી જિંદગી પુત્રીને પૂરા આ સ્વાભિમાનથી ત્રણેય પાસે વિતાવવા જાઓ માંગો છો. અને તેને દીકરાની ઘરે વાતો લઈને સાંભળીને આવો. દીકરીની વાતો ઘરમાં સાંભળીને અરા- જયંતિભાઈ વિચારવા લાગી ગયા. અરાજકતા પછી તેમણે ન સર્જાય. પોતાના મિત્ર સાથે મળીને સુરેશની એક વકીલને માતા પોતાના આ ઘરે સાંભળે બોલાવ્યા છે. અને ત્યારે તે તે સાથે કહે બેસીને છે, આ અરે વિષય હું પર તો ચર્ચા કહેતી કરી હતી અહીં કે જ્યારે મારો દીકરો સંધ્યાએ ફોન પર ભઠ્ઠામાં કામ થયેલી નહીં બધી જ કરે. વાતો મનીષને તેઓ જણાવી તો તે બંને જણા ડાકણો છે. બિટ્ટુને લઈને તેઓ- બીજા જ તેઓએ દિવસે ઘરે પાછા આવી તેને ગયા. કંઈ આવતા જ કરી છે. સંધ્યા પોતાની નણંદ પર વળસી પડી. ખવડાવ્યું હશે. તારી હિંમત કેવી રીતે તેથી થઈ મારી તે સાથે આ રીતે આવી રીતે વાત કરવાની? વાત નીકળી જા કરી રહ્યો મારા ઘરની છે. બહાર. ત્યારે મનીષ મને પણ કહ્યું, તેની આમાં હા મેળવતા મને બોલ્યો, કહ્યું, હમણાં નહીં હમણાં તે પોતાનો સામાન કામ ઉપાડ અને પોતાના કરવાવાળી છોકરાઓને લઈને સાથે પોતાના ઘરે લગ્ન જતી રહે. કરશે. ત્યારે પૂનમ મુસ્કુરાઈને આપણે બોલી, તેને ભાઈ ભણવા મને તો લાગ્યું માટે હતું કે ભાભી તો વિદેશ પારકી છે, મોકલ્યો કમસે કમ તમે છે. તો પપ્પાની તકલીફોને તે સમજશો, ત્યાં કોઈ પરંતુ તમે ગમ્યું તો પણ નહીં. તેને પણ તે બે ડગલા અહીં પાછળ આપી આવ્યો દીધી અને અને અહીં વાત એક અહીંની ઈંટવાળી નીકળવાની તો આ ઘર સાથે લગ્ન મારું પણ છે, કરશે. મારી પણ હવે આ ઘરમાં મિત્રો, ભાગીદારી છે. અશોકજી એ વાત અલગ છે કે મેં આજ સુધી થઈ જાય ક્યારેય પોતાનો છે. ભાગ માંગ્યો નથી. અને કહે આ સાંભળીને છે, સંધ્યા ગુસ્સામાં અરે તમે જેવો જ પોતાની શાંત નણંદ પર રહો. હાથ ઉપાડવા ગઈ તો મને જયંતિભાઈ બોલ્યા, વિચારવા દો. ખબરદાર બહુ, જો એક હવે ડગલું મિત્રો, પણ મારી તે દીકરી પછી તરફ વધાર્યું છે મુનશી તો મારાથી ખરાબ ઈંટોના કોઈ નહીં ભઠ્ઠા થાય. પર જાય એટલે છે. સંધ્યા બોલી, તો રેખા અચ્છા અને તેના આજે માતા-પિતા આટલી બધી જમતા હિંમત હોય આવી છે. ગઈ લાગે અને છે ત્યારે કે તે દીકરીએ કહે છે, ખૂબ જ ખવડાવ્યું ચાલો, પીવડાવ્યું છે મોટા કે સાહેબે અવાજમાં તમને પણ આટલો તેમના જોશ આવી ઘરે ગયો. બોલાવ્યા ત્યારે છે. મનીષનો હવે દીકરો મિત્રોએ બિટ્ટુ સાંભળીને નાસ્તો લઈને તેઓ બહાર સમજી આવ્યો ગયા અને બોલ્યો, કે મુનીષજીના જો મમ્મી આટલો બધો પગ પકડી સામાન પડ્યો લીધા. છે ત્યારે રસોડામાં. રેખાની માતા એટલે સંધ્યાએ એ કહ્યું, એ બધું તો મુનીષજી, હું પછી તમે જોઈશ. એમને અત્યારે તો બચાવો. આ બાપ આમાં મારી દીકરીને દીકરીનો કોઈ નહીં વાંક મૂકું. નથી. હમણાં ને આ હમણાં સાંભળીને નીકળી જાઓ. મુનીષજી મારા કહ્યું ઘરની બહાર કે શું આટલું વાત સાંભળતા છે? જ જયંતિભાઈની કંઈ ધીરજ સમજાતું તૂટી ગઈ નથી. અને તેઓ તે કહે ગુસ્સો છે, શું ઉભારેલા તમે કડકા લોકોએ અવાજમાં બોલ્યા, કોઈ બસ મોટી કર ભૂલ સંધ્યા, કરી છે. શરમ વગરની. પછી તે ના તો આખી વાત તારા મુનીષજીને મા બાપે તને કહે કંઈ છે. સંસ્કાર આપ્યા મને છે. કહે એટલે છે, જયંતિભાઈએ મારી દીકરીની મનીષના ગાલ કોઈ પર ભૂલ એક નથી. જોરદાર બસ તે તમાચો સાહેબ મારી જ દીધો છે.
અને જે બોલ્યા, દોડીને મારી નાલાયક, દીકરી પાસે પોતાના આવતો પરિવારને લઈને અને હમણાં ને હમણાં અમારું શું મારા ઘરમાંથી થશે બહાર નીકળી તે જા. મનીષજીને એટલે મનીષ બોલ્યો, કહે તમે છે, ગમે તે ભાઈ, કરી લો અમને પણ અમને બચાવો. આ ઘરમાંથી કાઢી અમને ના શકો. તે સમયે અહીંથી કોઈ વકીલ અંદર રીતે આવ્યા બહાર અને બોલ્યા, કાઢો. કેમ ન નીકળી શકે? અમે આ ઘર ભાગી આજે જઈએ પણ તારા છીએ. પપ્પાના નામે પર છે ત્યારે અને તમે મનીષજી લોકો કહે તો છે, તેમના પેન્શનના રૂપિયા અરે પણ તમે ખાઈ લો છો. લોકો આ માટે તમારા તો બિલકુલ વિશે અન્યાય છે. આ વાત સાંભળીને વિચારી મનીષ રહ્યા હેરાન છો. રહી ગયો. ત્યારે મેં વકીલ સાહેબે કોર્ટનો કાગળ તમારી તેમના હાથમાં સંપૂર્ણ પકડાવ્યો અને જવાબદારી બોલ્યા, લીધી એક છે. અઠવાડિયાની અંદર મેં તારે આ તમને મકાન કહ્યું ખાલી કરવું હતું પડશે અને કે આજ સુધી તમારી તારા પપ્પાના દીકરીને પેન્શનના જેટલા પણ કામ રૂપિયા વિશે તે વાપર્યા છે તે કહેતા તારે તેમને રહો. પાછા હવે આપવા પડશે, મને કહો નહીંતર જેલમાં કે જવા માટે આ તૈયાર બધું રહેજે. મારા આ સાંભળતા જ નીચે મનીષ અને થયું સંધ્યાનો છે. ચહેરો ફીકો મને પડી ખબર ગયો. પણ તે બંને નહોતી. એકબીજાનું તે મોઢું જોવા તે લાગ્યા. કે પછી તમે મનીષે સંધ્યાને લોકોએ ઈશારો ફૂલો કર્યો આપ્યા છે. હવે ચાલો ત્યાં અને જઈએ. બંને જયંતિભાઈના અને પગ પછી પકડીને ખબર માફી માંગવા પડશે. લાગ્યા. ત્યારે પરંતુ મનસીજી જયંતિભાઈએ કહે છે, નક્કી કરી લીધું તમે હતું મારી સાથે કે હવે તેઓ આવો કમજોર અને નહીં પડે. હું જોરદાર તમારી અવાજમાં સાથે તેઓ રહીશ. બોલ્યા, મિત્રો, આ મગરના આ ચારેય આંસુ તો લોકો બીજા રાત્રે કોઈને 10 દેખાડજે. વાગે ચૌધરી હું સાહેબના તારી ઘરે જાય રગે છે રગ ઓળખું અને છું. ત્યાં સાચું પહોંચે કહ્યું છે. હતું તે તારી સુરેશની દીકરીએ, માતા મારી પડતા દીકરીએ કે પાછળ મેં બધું આજ જોવે સુધી છે. પોતાના માટે મિત્રો, અવાજ જતા ઉપાડ્યો જ જ ન હતો, રેખાની માતા જેને લીધે તમે ચૌધરી લોકોએ મને સાહેબના એક પગ પકડીને ભિખારીની કહે જિંદગી છે, જીવવા પર સાહેબ, મજબૂર કરી નાખ્યો. મારી દીકરીનો પરંતુ કોઈ હવે વાંક હું નથી. તમારા લોકોનો પછી ચહેરો પણ પ્રકાશજી જોવા નથી કહે માંગતો. છે, નીકળી જાઓ આ સુખદેવ, ઘરમાંથી. તમે મારી એટલું કહીને પત્નીનું તેઓ ધ્યાન પોતાના રાખો. રૂમમાં જતા રહ્યા. બસ તેને 3 દિવસ ઉપાડો. પછી પછી મનીષ તે પોતાની કહે પત્ની છે, અને ચૂપ દીકરાને રહો. લઈને ઘરમાંથી તમે જતો બધા રહ્યો. લોકો હવે ચૂપ થઈ જયંતિભાઈએ જાઓ. તે પછી ઘરમાં તે રેખાને એકલા કહે રહેતા છે, હતા. પરંતુ તેમની અહીં દીકરી આવતો પૂનમ દીકરી ને પોતાના મને પિતાની કહે ચિંતા હતી. કે એટલે તું તેમણે સુરેશને જયંતિભાઈને પ્રેમ પોતાની કરે સાથે છે. હાલવાનું કહ્યું. પરંતુ મને અને જયંતિભાઈએ તેની મને સાથે કહો જવાની ના પાડી દીધી કે અને કોને કહ્યું, સજા બેટા આ ઘરમાં થવી તારી જોઈએ. મમ્મીની યાદો છે તો અને આમ પણ રેખાએ દીકરીના કહ્યું, ઘરે રહેવું મારી આપને ભૂલ શોભા ન છે. આપે. એટલે તેથી પૂનમે કે આ વાત ઉકેલવા માટે મકાનની તેની ઉપરના કે ભૂલ ભાગમાં નથી. ભાડુઆત અને રાખી દીધા સુરેશ અને અહીં પોતાના પપ્પાની કહે સાર છે, સંભાળ અને ના એક નોકર પપ્પા, પણ રાખી તે લીધો, જે ખોટું આખો દિવસ બોલી રહી તેમનું કામ છે. કરતો અને આ રાત્રે પણ મારી તેમનું ધ્યાન ભૂલ રાખતો. છે. હવે પૂનમ હું રોજ પોતાના જતો હતો. પિતાને ફોન કરતી પહેલા અને તેમના તેની સમાચાર પાસે પૂછતી મળવા અને માટે અઠવાડિયામાં એક વખત અને પોતાના તેની બાળકોને સાથે લઈને વાત તેમને કરતો મળવા પણ હતો. આવી જતી. હવે જયંતિભાઈ પોતાની તેને મરજીથી કંઈ પણ પોતાની કહેશો જિંદગી નહીં. જીવવા લાગ્યા મેં જે હતા. પણ કર્યું પોતાના છે, મિત્રની સાથે તેમાં આ સવાર લોકોનો સાંજ કોઈ પાર્કમાં વાંક ચાલવા નથી. જતા, તો હવે ક્યારેક મિત્રો, મંદિરે જતા આ અને સાંભળીને ક્યારેક અશોકથી હસવા હરવા ફરવા લાગ્યા. પણ નીકળી જતા. પછી તેઓ હવે તો સમય પોતાની સારી રીતે પત્નીને પસાર બોલાવી થવા લાગ્યો હતો. તેમને દીકરા અને સાથે આવી સંબંધ તોડીને અને અહીં હવે આવો તેમણે પણ પોતાના અને મનને જુઓ, સમજાવી આ લીધું તે હતું. છોકરી હવે છે. તેમનું જીવન મને સુખ શાંતિથી મને પસાર કહો થઈ રહ્યું હતું. કે તે કેવી પરંતુ છે, તે અહીં સુંદર પોતાના છે કે નહીં. પિતા વૃદ્ધા પછી તેની તરફ માતા છોડાયા તેની પાસે પછી જુએ ભલા છે તેઓનો દીકરો અને કહે અને છે વહુ કે સુખ આ ખૂબ શાંતિથી જ સુંદર છે. જિંદગી પછી કેવી રીતે તેને ગુજારી કહ્યું શકવાના હતા. કે હા, મનીષ તે ઠીક અને છે. સંધ્યા એક તારું કામ ભાડાના થઈ ગયું મકાનમાં રહેવા અને તે લાગ્યા. સુંદર છે. પરંતુ હવે મેં તેની પરેશાની મહેનત એ વગર હતી કે મનીષ જોઈ પાસે અને પોતાના પિતાના સુખદેવ પેન્શનના રૂપિયા જે ન હતા તેની પત્ની, અને ઉપરથી હું 15 ઘરનું ભાડું વર્ષથી પણ તેની આપવાનું સાથે હતું. છું. આવક 8ની, હું 8આની તેમની અને ખર્ચો રૂપિયાનો. આ પ્રામાણિકતા હાલતમાં પણ ભલા જોઈ સંધ્યા કેવી રીતે રહ્યો ગુજારો છું. કરી શકતી હતી. હું હવે તેમની લગભગ રોજ તે બંને ઝઘડા મહેનત થવા લાગ્યા પણ અને એક દિવસ જોઈ રહ્યો પોતાના પતિ છું. સાથે ઝઘડો કરીને ભાઈ, સંધ્યા મને પોતાના આ દીકરાને લઈને સંબંધથી કોઈ પિયરમાં જતી વાંધો રહી. નથી. હર વખતની અહીં જેમ મારો આ વખતે પણ અનુભવ સંધ્યાની ભાભીએ જણાવે છે તેની ખૂબ જ કે આગતા રેખા સ્વાગત અને કરી સુરેશ અને થોડા દિવસો ખૂબ જ એક સારી રીતે પસાર અવાજ થયા. પરંતુ ધીમે ધીમે જોઈ સંધ્યા રહ્યા પોતાની છે. ભાભીની નજરોમાં તેઓ ખટકાવા લાગી આખી અને ધીરે ધીરે ખુશ તેનો રહે. વ્યવહાર સંધ્યા પ્રત્યે તો બદલાવા હવે લાગ્યો.
હવે તેની ભાભી બીજું તેનાથી જોઈએ. છુટકારો મેળવવા માટે યોજના મિત્રો, આટલું વિચારવા લાગી. એ સાંભળ્યા દરમિયાન પછી સંધ્યાના માતા પિતાના રેખાના ચારધામ યાત્રા પર જવાનો માતા પ્રોગ્રામ બની પિતાએ ગયો કહ્યું અને સંધ્યાની કે ભાભી તો અમારી જાણે પાસે આપવા આજ માટે તકની રાહ કાંઈ જોઈ રહી નથી. હતી. પણ આખરે અમે સંધ્યા સાથે પણ અમે તેવું જ તમારા થયું માટે જેવું તેણે મફતમાં પોતાની કામ નણંદ સાથે કરતા કર્યું હતું. રહીશું. એક દિવસ જીવશું તેની ત્યાં ભાભી સુધી. આમ તેમ ત્યારે તેઓએ શોધતા બોલી, કહ્યું, મારી સોનાની મિત્ર ચેન સુખદેવ, મળી નથી તું રહી. મારો ખૂબ જ મોંઘી ચેન મિત્રો હતી. તે માટે લોકોએ હવે બધી તો જગ્યાએ શોધી વેવાઈ બની લીધું, ગયો પરંતુ છો. ક્યાંય ચેન મળ્યું જ નહીં. ખબરદાર, પછી તેની જો ભાભીએ બીજી વાર બધાની આ સામે રીતે વાત સંધ્યાનું કરી કબાટ તો ખોલ્યો મિત્રો, અને તેના તે કપડાં પછી કાઢ્યા. આ ચૌધરી જોઈને સાહેબે સંધ્યા ગુસ્સામાં બોલી, સુરેશને આ શું કરી રહ્યા અને છો તેને ભાભી? રેખાના શું તમને ખૂબ જ મારા પર વિશ્વાસ ધામધૂમથી નથી? લગ્ન ત્યારે કરાવ્યા અચાનક કપડાની અને વચ્ચેથી રેખા આગળ તેને ભણવા ભાભીનો લાગી. ચેન નીકળ્યો. તો મિત્રો, આ જોઈને આપણી સંધ્યાના આ તો હોશ કહાની ઉડી ગયા. અહીંયા તેણે પૂર્ણ પોતાના થઈ ભાઈ તરફ ગઈ. આશા ભરેલી મિત્રો, નજરે જો જોયું. તમને ત્યારે તેનો ભાઈ કહાની બોલ્યો, પસંદ આવી સંધ્યા, હોય જો તો તને આ વાર્તા કંઈ સમજાતું જો તમને હતું પસંદ તો આવી મારી હોય પાસે માંગી તો લેવું હતું. અમારી આવું કરવાની શું જરૂરિયાત હતી? ચેનલને આ સાંભળતા જ સંધ્યાની કરી હાલત લેજો. એવી થઈ ગઈ કે જાણે તમારા કાપો તો મિત્રો લોહી પણ સાથે ન નીકળે. આજે આ તેને એ વિડીયોને દ્રશ્ય યાદ આવી શેર ગયું કરી કે જ્યારે વર્ષો બની પહેલા શકે તો તેણે પોતાની લાઈક નણંદ પણ પર કરી ચોરીનો આરોપ લેજો. લગાડ્યો હતો. ફરી આજે મળીશું સંધ્યાને તેના આવા જ કરેલા બધા જ પાપોની એક સજા મળી ગઈ નવા હતી. વિડીયો તેનો સાથે અને હસતો રમતો એક પરિવાર નવી ફક્ત એક જ માહિતી ભૂલને સાથે કારણે વિખરાઈ ગયો ત્યાં હતો. સુધી આજે સૌને ના તો મારા તેની પાસે જય પોતાનું શ્રી પિયર હતું કૃષ્ણ. કે ના તો સાસરું. રાધે પિયરના રાધે. દરવાજા પણ ઊભી હર સંધ્યા હર પાસે મહાદેવ. પછતાવા સિવાય હવે કોઈ પણ રસ્તો બચ્યો ન હતો. મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.